હવે જોઈશું સમાચાર વિસ્તારથી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર ભારત દેશના દરેક વ્યક્તિમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના મુસ્લિમ સમુદાયના લોકોમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ખૂબ જ નારાજગી જોવા મળી છે। રાજકોટના મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા આતંકવાદ હાય હાય અને ભારત માતા કી જયના નારા લગાવતા જણાવ્યું હતું કે જે ઘટના બની છે તે ખૂબ જ શરમજનક છે। આવી ઘટના ન થવી જોઈએ અને આતંકવાદીને મુસ્લિમ સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી, જેથી સમગ્ર ભારતના મુસ્લિમ સમાજના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અને અમે પણ સરકારને વિનંતી કરીએ છીએ કે આ ઘટનામાં સંડોવાયેલા કોઈ પણ આતંકવાદીને સંગઠનને ફાંસીની સજા આપવામાં આવે, જેથી આવનારા દિવસોમાં આપણા હિન્દુ કે મુસ્લિમ ભાઈ બહેનો પર કોઈ પણ આતંકવાદી હુમલો કરતા પહેલા 10 વાર વિચારશે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ભારત દેશમાં પડી રહ્યા છે। ત્યારે રાજકોટ ખાતે પણ આજ જે આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડતા અત્યારે મુસ્લિમ સમુદાયમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે મુસ્લિમ સમાજનું જે એકતાનું પ્રતીક છે, જે હિન્દુ મુસ્લિમ અને હિન્દુનું જે એકતાનું પ્રતીક માનવામાં આવે છે, રાજકોટ હબીબ કટારિયા, આપણે એમની સાથે વાત કરીશું। હબીબભાઈ, શું કહેશો, જે આત્મઘાતી હુમલો થયો છે તે ઘટનાને તમે કઈ રીતે જોવો છો અને આવી ઘટના ના થાય માટે સરકારે શું તૈયારી રાખવી જોઈએ? સૌથી પહેલે તો જે મૃત્યુ પામ્યા એમને અમારી દિલથી શ્રદ્ધાંજલિ છે, અને જે ઘાયલો છે એમને આજના જુમેરાતના મુબારક દિવસે અમે દુઆ કરી છે કે અલ્લાહ તાલા એ જલ્દી સાજા થઈ જાય। અને બીજી ખાસ એ વાત છે કે ભાઈ, આ જે હુમલો થયો આ પહેલી વાર નથી થયો, આના પહેલા ઈરીમાં થયો, પુલવામા થયો ને અત્યારે પહેલગામમાં થયો। તો પ્રશાસનને અમારું એ કહેવાનું છે કે આપણી પાસે આટલી મોટી મિલિટરીની ફોજ છે, આટલી બધી વસ્તુ આપણી પાસે સાધન સામગ્રી છે, આજ હિન્દુસ્તાન ટેકનોલોજીમાં નંબર 1 છે, આજે બીજા દેશો કરતા આપણી સમગ્ર વિશ્વમાં આપણી એ ગણના થાય છે। ત્યારે આવા બનાવો બનતા હોય ત્યારે પહેલે આપણું પ્રશાસન એક સજાગ રીતે જાગવું જોઈએ। અને ખાસ એવી મારી વિનંતી છે કે આ લોકોને જડબાતોડ જવાબ આપણો તમામ પક્ષોને એક બાજુ મૂકી અને પહેલે આપણે ભારતીય છે, હિન્દુસ્તાની થઈ એ રીતે બધા ભેગા થઈ અને આતંકવાદીનો સામનો આપણે કરી અને બધા એક તાકાત થઈને આપણે એકજૂથ થઈને લડશું તો મને 100% ખાતરી છે કે આતંકવાદીઓને આપણે અહીંથી ભગાડવામાં કોઈ તકલીફ જ નહીં પડે। કેમ કે આપણે અમન અને શાંતિ અને ભાઈચારાથી રહેવું છે। એટલે તમામની વિનંતી છે કે મારી આ બધા સાથે મળી અને આતંકવાદીનો આપણે સામનો કરીએ। ધન્યવાદ। આપણી સાથે એક યુવાન છે, આપણે એમની સાથે વાત કરીશું। તમે શું ઈચ્છી રહ્યા છો કે જે ઘટના થઈ છે તેમાં પીડિતોને કેવો ન્યાય મળવો જોઈએ, જે દોષિતો છે, જે આતંકવાદી છે, તેને કેવી સરકારે સજા આપવી જોઈએ? કારણ કે આવા જે હિન્દુ લોકો ઉપર જે હુમલો થયો, આતંકવાદી હુમલો, તે બહુ નિંદનીય છે। પહેલી વાત તો એ છે કે જે આતંકવાદી છે એનો કોઈ ધર્મ નથી, બરોબર છે? એટલે એનો કોઈ ધર્મ નથી, એને માટે શું હિન્દુ છે, શું મુસ્લિમ છે, શું નાનો બાળક છે કે મોટા યુવાઓ છે, એને તો બસ એક આ ભયનો માહોલ ફેલાવવો છે કે જે લોકો આ સારા જે સમયમાં જે ફરવા ગયા હોય કે ભાઈ તમે સારી સ્થળ જગ્યાએ ફરવા જઈએ તો તેને બિચારાને જવું કઈ રીતે આવે એ લોકો વિચાર કરે। આજે અમે પણ કાશ્મીર ફરવા ગયેલા ત્યારે પણ અમે આ બહુ સરસ રીતે અમે ફર્યા, ત્યારે અમને કાંઈ આવું નથી અનુભવ્યું। ત્યારે બધી રીતની બધી સારી સુવિધાઓ બધી અમને મળી છે, પણ અત્યારનો સમય એવો છે કે આવા જે શેતાન લોકો છે, આને શેતાન કયો તો બહુ ઓછું છે કે જે નિર્દોષ લોકોની હત્યા કરે છે એને કોઈ સ્થાન જ નથી। પહેલી વાત તો એ છે, બરોબર છે? અને આમાં બિચારા જે શહીદ થયા છે એ બધાને અમે મુસ્લિમ સમાજ વતી પણ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ। એના વતી બહુ જ અમને શોખ થયો છે, બરોબર? અને આવા જે આતંકવાદીઓ એ લોકોને તો ગોળી મારી દેવાની, આવા જે શેતાન લોકોને કોઈ જીવવાનો હક જ નથી। આજની યુવા પેઢી છે તે અત્યારે હાલ એવું કહી રહી છે, સોશિયલ મીડિયામાં કોઈ ટ્રેન્ડ એક શરૂ થયો છે કે સરકારની પાસે હું માંગ કરી કે તમે અમને બોર્ડર સોંપી દો, અમે આતંકવાદીનો ખાત્મો કરી દઈશું। તમે શું કહેશો? સાચી વાત છે, એકદમ સાચી વાત છે। અમે હર હંમેશ માટે અમારા દેશ માટે અમારી આહુતિ દેવો હર હંમેશ તૈયાર છીએ કે આવા આતંકવાદીઓ માટે અમને સોંપી દે, અમે લોકો તૈયાર છીએ। સમગ્ર દેશ, આખા આપણા હિન્દુસ્તાનના તમામ યુવા પેઢી તૈયાર જ છે આના માટે। જ્યારે પણ સરકારને જરૂર પડશે અમારા એવા યુવાન એકદમ તૈયાર છે અને એવાઓને અમે જડબાતોડ જવાબ આપશે ઇન્શાઅલ્લાહ। અને એને મૂકશી નહીં, એને લોકોને ઘરમાંથી કાઢી મારશે અમે, કારણ કે આવું આ કૃત્ય કોઈ સારું કૃત્ય નથી, આ શેતાન લોકો કૃત્ય કરેલું છે। તમે શું કહેશો, જે તમે વૃદ્ધ છો, તમે
મુસ્લિમ સમુદાયથી આવો છો, તમે પણ આવું ઘણું જોયું હશે, પહેલા પુલવા ઈડી, ત્યારબાદ હવે જે આ પહેલગામનો જે એટેક થયો છે. ગણેલો નથી, પણ છતાંય હું સાંભળું છું તો મને દુઃખ થાય છે કે આવું શું કરવા કરે છે આ લોકોને શું ફાયદો છે. અને હિન્દુ મુસલમાન કરી અને એ લોકો આખી દેશમાં દુનિયામાં આતંક ફેલાવે છે. આવા આતંકવાદી લોકોને છે ને હકીકતે જડબે સલાટ જવાબ આપી અને એની જડમાંથી ઉખેડી નાખવા જોઈએ. એ લોકો ઘરવા જ ન જોઈએ આપણી બોર્ડરમાં કે આપણી અંદરમાં. આવી વસ્તુ કરવા દેવું જોઈએ. આ લોકો માટે આપણી સરકાર છે, આપણી સરકાર પાસે સત્તા છે, તો એને ત્યાંથી જ પાછા વારી દો ને ત્યાંથી બોલીએ જઈ દો કે અંદર આવવાની કોઈ કોશિશ જ ન કરે. આ લોકો જે ગુજરી ગયા છે, મરી ગયા છે જે માણસો, એ લોકો માટે આપણે બહુ દુઆ કરીએ છીએ કે અલ્લાહ એની આત્માને શાંતિ આપે. અને આવા લોકોને એ રીતની સજા આપો કે બીજા જોવે તો એને ખબર પડવી જોઈએ કે હવે આવું ન કરાય. મારું એ કહેવાનું છે બસ. ઘણી વાત તો આ હતા રાજકોટ સમુદાય, મુસ્લિમ સમુદાયના લોકો, જેમનું કહેવું છે કે જે પહેલગામમાં જે ઘટના બની છે તે એકદમ નિંદનીય છે. આવી ઘટના ન બને તેના માટે સરકારે સજાગ રહેવું જોઈએ. અને સાથે એક જે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બોર્ડર યુવાનોને સોંપી દો, જે ભારતના યુવાનો છે તેને સોંપી દો, જે કરીને જે આ આતંકવાદીઓ છે જળમૂળથી ખાત્મો થાય. ત્યારે ક્યાંક ને ક્યાંક ભારત દેશમાં જે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આ રોષ એકજૂટ થઈને અત્યારે સરકાર અને જે પ્રશાસન છે ઢંઢોળી રહ્યો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે સરકાર આ બાબતે કેટલી સજાગ થઈને આવા જે આતંકવાદીઓ છે તેના ઉપર કડક પગલાં લે છે અને તેને જે ફાંસીના ફંદા સુધી પહોંચાડી છે. પ્રદીપ લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો સુરત અને તાપી જિલ્લાના લાખો પશુ